સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સેલેરી ઇન્કમમાં મોટા દાખલાની શરૂઆત કરીશું, જેમાં છે દાખલા નંબર 13। શું આપેલું છે તો કે શ્રી એક્સ એ વિશિષ્ટ કર્મચારી એબીસી કંપની લિમિટેડમાં જનરલ મેનેજર છે। નીચેની માહિતી પરથી આકારણી વર્ષ 2025-26 માટે તેઓની પગારની મથાળા હેઠળની આવકની ગણતરી કરો। કઈ વસ્તુ આપેલી છે આપણને? મૂળ પગાર, મોંઘવારી ભથ્થું, ઘરભાડા ભથ્થું, શિક્ષણ ભથ્થું, ટ્રાન્સપોર્ટ ભથ્થું, હોસ્ટેલ ભથ્થું, માન્ય પ્રોવિડન્ટ ફંડમાં માલિકનો ફાળો, માન્ય પ્રોવિડન્ટ ફંડની બાકી પર વ્યાજ અને તેમના પગારમાંથી માસિક ₹200 લેખે વ્યાજ વ્યવસાયની કપાત થયેલી। ચલો આપણે દાખલાની શરૂઆત કરીએ। સૌપ્રથમ શું આપેલું છે તો કે મૂળ પગાર પણ કેટલો આપેલો છે? માસિક। શું છે? દાખલા નંબર 13। સૌપ્રથમ શું આપેલું છે? મૂળ પગાર કેટલો આપેલો છે? માસિક આપેલો છે 20,000 ગુણ્યા 12 એટલે કેટલો થશે? 2,40,000। ક્લિયર? ત્યારબાદ બીજું જોઈએ તો કે બીજું શું આપેલું છે? મોંઘવારી ભથ્થું આપેલું છે, એ પણ કેટલું આપેલું છે? માસિક આપેલું છે 2,000। મોંઘવારી ભથ્થું 2,000 ગુણ્યા 12 એટલે કેટલા આવશે? 24,000। ચલો ત્રીજું જોઈએ। ત્રીજું શું આપેલું છે? ઘરભાડા ભથ્થું છે। હવે ઘરભાડા ભથ્થું માટે આપણને ખબર છે કે રૂલ આવે છે, આપણે પછી કરીએ, ખાલી લખી નાખીએ અત્યારે ઘરભાડા ભથ્થું। ચલો નેક્સ્ટ ફોર્થ શું છે તો કે શિક્ષણ ભથ્થું છે। કેટલું આપેલું છે? માસિક ₹600 આપેલું છે। શિક્ષણ ભથ્થું કેટલું આપેલું છે? માસિક 600 ગુણ્યા 12 એટલે કેટલા થશે? 7200 માઇનસ આપણને ખબર છે કરમુક્ત કેટલાનું મળે છે તો કે 100 નું બને છે, 12 મહિના માટે મળે છે અને કેટલા બાળક માટે મળે છે તો આમાં કંઈ કીધેલું છે આપણને 2 સંતાન માટે એટલે 2 માટે આવશે એટલે કેટલા આવશે? 2400 તો કે 7200 માઇનસ 2400 એટલે કેટલા આવશે? 4800। ક્લિયર? ત્યારબાદ પાંચમું જોઈએ તો કે ટ્રાન્સપોર્ટ ભથ્થું આપેલું છે માસિક 2400। ટ્રાન્સપોર્ટ 2400 ગુણ્યા કેટલા થશે? 12 થશે, કેમ કે 12 મહિના માટે હોય એટલે 28,800। ક્લિયર? ત્યારબાદ છઠ્ઠું જોઈએ। એક સંતાન માટે હોસ્ટેલ ભથ્થું છે માસિક ₹500। હોસ્ટેલ ભથ્થું આપેલું કેટલું છે? 500, 12 મહિના માટે હોય એટલે કેટલા થશે? 6,000 માઇનસ કરમુક્ત મળે છે આપણને કેટલું મળે છે તો કે 300 અને 12 મહિના માટે અહીં એક જ બાળક છે એટલે એકનું જ આવશે તો કે 6,000 માઇનસ 3600 એટલે કેટલા આવશે? 2400। ત્યારબાદ સાતમું જોઈએ તો કે માન્ય પ્રોવિડન્ટ ફંડમાં માલિકનો ફાળો 12.5% મુજબ આપેલો છે। હવે આપણને ખબર છે કે કર મુક્તિ આપણને કેટલાની મળે છે તો કે 12%ની મળે છે એટલે કેટલું કરપાત્ર થશે તો કે 12.5 માઇનસ 12 એટલે 0.5। માન્ય પીએફમાં ફાળો કેટલાનું આવશે? 0.5 નું આવશે, પણ કયા ઉપર કીધું છે એને? મૂળ પગાર ઉપર। હવે મૂળ પગારમાં આપણને ખબર છે કે મોંઘવારી ભથ્થું આવે, પણ મોંઘવારી ભથ્થામાં જે પૈકી અડધી રકમ જ લેવાની છે એટલે જેટલી હશે એમાં કેટલી આવશે? અડધી જ આવશે। તો મૂળ પગાર આપણો કેટલાનો છે? 2,40,000 એટલે 2,40,000 પ્લસ મોંઘવારી ભથ્થું કેટલાનું છે? 24,000 એટલે એના કેટલા આવશે? અડધા એટલે 12,000 એટલે 2,40,000 પ્લસ 12,000 એટલે કેટલા આવશે? 2,52,000 તો કે 2,52,000 એના કેટલા ટકા આવશે? 0.5%, કારણ કે 12.5 આપેલું છે ને 12 તો આપણને કરમુક્ત એટલે કેટલા આવશે? 1260। ક્લિયર? ત્યારબાદ આઠમું જોઈએ તો માન્ય પ્રોવિડન્ટ ફંડની બાકી પર 10%ના દરથી જમા થયેલ વ્યાજ આપેલું છે। માન્ય પીએફમાં જમા થયેલ વ્યાજ કેટલા ટકાએ આપેલું છે? 10%। કેટલું આપેલું છે? 50,000। આપણને કરમુક્તિ કેટલાની મળે છે? 9.5ની મળે છે તો કરપાત્ર કેટલું થશે? 0.5 એટલે કે 0.5%એ કેટલા તો કે 0.5 ગુણ્યા 50,000 ભાગ્યા 10 કરીએ આપણે એટલે કેટલા આવશે? 2500। ક્લિયર? ત્યારબાદ શું આપેલું છે તો કે વ્યવસાય વેરો આપેલો છે તો છેલ્લે થશે આ બધાનો સરવાળો કરીને। હવે એક વસ્તુ આપણે રહી ગઈ હતી, ઘર ભાડા ભથ્થું। ઘર ભાડા ભથ્થું માટે આપણે અલગથી કરીએ।
ઘર ભાડા ભથ્થુંનું સૂત્ર શું છે આપણને ખબર છે, એના 3 રૂલ હતા. પેલું ખરેખર મળેલ ભથ્થું, પછી બીજો રૂલ શું હતો તો કે જેટલું ચૂકવેલ હશે માઇનસ પગારના શું થઈ જાય 10%. અને ત્રીજો રૂલ શું છે તો કે પગારના, હવે કયા શહેરમાં છે અહીંયા કઈ કીધેલું છે જોઈએ. અમદાવાદ શહેર છે એટલે કેટલા આવશે 40%. પગારના કેટલા થશે 40%. હવે પગાર એટલે કયો લેવાનો આપણને ખબર છે, આપણે શોધ્યો તો કયો પગાર આવશે 2,52,000. તો અહીંયા આવશે 2,52,000 ના 10%. ક્લિયર? અહીંયા પણ કેટલા આવશે 2,52,000 ના 40%. હવે શું કીધું છે આપણને, માસિક ₹6,000 અને ચૂકવેલ કેટલું 6,000 માસિક છે એટલે 12 મહિનાનું થશે 6,000 ગુણ્યા 12. ત્યારબાદ કીધું છે અમદાવાદ ખાતે ખરેખર ચૂકવેલ ઘર ભાડા ભથ્થું ઈ પણ 6,000 છે એટલે અહીંયા પણ કેટલા આવશે 6,000 ગુણ્યા 12. તો કે 6,000 ગુણ્યા 12 એટલે કેટલા આવશે 72,000. અહીંયા પણ કેટલા આવશે 72,000. હવે 72,000 માંથી 2,52,000 ના 10% કાઢીએ એટલે કેટલા આવશે 25,200. તો કે 72,000 માઇનસ 25,200 એટલે કેટલા થાય એટલે 46,800. ક્લિયર? અને 2,52,000 ના 40% એટલે કેટલા આવશે 1,08,000. હવે ત્રણેયમાંથી આપણને ખબર છે કે જે ઓછું હશે એ કરમુક્ત થશે, તો ત્રણેય પૈકી ઓછું કોણ છે 46,800. આ શું થશે કરમુક્ત થશે. તો કર પાત્ર શું થાય કર પાત્ર એટલે કે 72,000 માઇનસ 46,800 એટલે કેટલા આવશે 25,200. આપણે લખી નાખીએ આપણામાં કેટલા આવશે અહીંયા 25,200. ક્લિયર? હવે આપણે આ બધાનો સરવાળો કરીએ. 2,40,000 પ્લસ 24,000 પ્લસ 25,200 પ્લસ 4800 પ્લસ 28,800 પ્લસ 2400 પ્લસ 1260 પ્લસ 2500. આ બધાનો સરવાળો કરીએ એટલે કેટલા આવશે 3,28,960. હવે એમાંથી શું માઇનસ થાય છે આપણને ખબર છે, સૌથી મોસ્ટ આઈએમપી છે સ્ટાન્ડર્ડ કપાત. કેટલાની હોય હંમેશા 50,000 અને એક આવે વ્યવસાય વેરો જે આપણને આપેલો છે. કેટલો આપેલો છે દર મહિનાના 200 એટલે કેટલા થશે 200 ગુણ્યા 12 એટલે કેટલા આવશે 2400. માઇનસ કરીએ 3,28,960 માઇનસ 50,000 માઇનસ 2400 એટલે કેટલા આવશે 2,76,560. દાખલા નંબર 19 ની ગણતરી કરીશું. શ્રી જે વિશિષ્ટ કર્મચારી છે નીચે આપેલી વિગતો પરથી પાછલા વર્ષ 2024-25 માટે તેમનો કરપાત્ર પગાર નક્કી કરો. આપણને બધી વસ્તુ આપેલી છે. પેલું શું આપેલું છે પગાર માટે ઇન્ફોર્મેશન આપેલી છે. પછી મોંઘવારી ભથ્થું, ટેલિફોન ભથ્થું, શિક્ષણ ભથ્થું, હોસ્ટેલ ખર્ચ, માન્ય પીએફમાં વ્યાજ, ગેસ વીજળીની સવલત, ઓફિસ ફરજો દરમિયાન ઈજા થયેલ અંગે વળતર, ડ્રાઈવરની સગવડવાળી મોટર કાર ને મકાનની સવલત, માલિકનો ફાળો અને બીજા જે અન્ય ખર્ચા ચૂકવેલ છે તે. ચલો આપણે દાખલાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ શું કીધું છે શ્રી જે વિશિષ્ટ કર્મચારી છે. દાખલા નંબર 19 શું આપેલું છે પેલું 30/11/2024 સુધી તેમનો માસિક મૂળ પગાર કેટલો હતો ₹22,500. પહેલા આપણે એની ગણતરી કરી નાખીએ. પગાર માટે આપણું ટ્રાન્ઝેક્શન કઈ તારીખથી કઈ તારીખે બનશે તો કે 1/4/24 થી 31/3/25 સુધી આપણને ખપે. હવે એને શું કીધું 30/11 સુધી એમનો માસિક મૂળ પગાર 22,500 હતો એટલે 30/11 સુધી તો કે 1/4/24 થી 30/11/24 સુધી એનો પગાર કેટલો હતો 22,500. તો કેટલા મહિના થશે ચોથા મહિનાથી 11મા મહિના સુધી એટલે 8 મહિના. પછી કઈ તારીખ તો કે 1/12/24 થી 31/3/25 ત્યારે એનો પગાર મૂળ વધીને કેટલો થયો છે 30,000. તો કેટલા મહિના આવશે 4 મહિના આવશે. તો 22,500 ગુણ્યા 8 એટલે 1,80,000 ને 30,000 ગુણ્યા 4 એટલે 1,20,000. ટોટલ કેટલા થાય 1,80,000 વત્તા 1,20,000 કેટલા થશે 3 લાખ. આ શું મળ્યું આપણને મૂળ પગાર
પેલું મૂળ પગાર કેટલું આવ્યું 3 લાખ. ત્યારબાદ બીજું શું કીધું છે આપણને મોંઘવારી ભથ્થું, એમાં ત્રીજો ભાગ છે નિવૃત્તિ માટે ગણાશે અને બાકીનો નહીં ગણાય. મૂળ પગારના કેટલા ટકા છે 50% છે. બીજું મોંઘવારી ભથ્થું મૂળ પગારના કેટલા 50% એટલે કે 3 લાખના 50% થશે એટલે કેટલા આવશે 1,50,000. પછી ત્રીજું જોઈએ શું આપેલું છે ટેલિફોન ભથ્થું 20,000 ડાયરેક્ટ આપેલું છે. કેટલા આપેલા છે 20,000. ત્યારબાદ ચોથું જોઈએ એમાં શું આપેલું છે શિક્ષણ ભથ્થું 3 બાળક માટે છે ને 8,000. શિક્ષણ ભથ્થું કેટલું આપેલું છે 8,000. આપણને ખબર છે રૂલ શું છે આપણું કરમુક્ત કેટલાનું મળે છે 2 બાળક માટે મળે છે ભલે આમાં 3 છે 1 મહિનાના 100 અને એવા કેટલા 12 મહિના કેટલા થશે 2400. 8,000 માંથી 2400 માઇનસ કરીએ એટલે કેટલા મળશે 5600. ત્યારબાદ પાંચમું જોઈએ હોસ્ટેલ ખર્ચ ભથ્થું આપેલું છે પણ એ એક જ બાળક માટે આપેલું છે કેટલા 5,000. હોસ્ટેલ ભથ્થું કેટલું આપેલું છે 5,000 માઇનસ કરમુક્ત કેટલાનું થશે એક જ બાળક છે એટલે કે 1 ગુણ્યા કેટલા 300 ગુણ્યા 12 એટલે કેટલા થશે 3600. 5,000 માંથી 3600 માઇનસ કરીએ એટલે કેટલા આવશે 1400. ક્લિયર. ત્યારબાદ છઠ્ઠું જોઈએ કે વાર્ષિક 12% દરે માન્ય પીએફમાં જમા થયેલ વ્યાજ 36,000 એટલે 12% 36,000 આપેલું છે. માન્ય પીએફમાં જમા થયેલ વ્યાજ કેટલા ટકા આપેલું છે 12%. તો કે 12% 36,000 આપણને કેટલા સુધી લેસ મળે છે 9.5 લેસ મળે છે એટલે કે 2.5 એ કેટલા આ કઈ રીતે મળ્યા 2.5 તો કે 12 માંથી 9.5 માઇનસ કર્યા કારણ કે 9.5 એ કરમુક્ત છે તો 2.5 એ કેટલા એટલે કેટલા આવશે 7500. ક્લિયર. ત્યારબાદ સાતમું જોઈએ તો કે ગેસ વીજળી અને પાણીની સગવડ માલિકે ચૂકવેલ છે અને 2/3 એવો ઉપયોગ અંગત હેતુ માટે જે અંગત હેતુ માટે આવે તો એ લખાશે ગેસ વીજળી અને પાણી કેટલું આપેલું છે 18,000 આપેલું છે અને અંગત હેતુ માટે કેટલો છે 2/3 એટલે ગુણ્યા 2/3 એટલે કેટલા આવશે 12,000. ક્લિયર. ત્યારબાદ ઓફિસ દરજ્જો દરમિયાન થયેલ ઈજા અંગે મળેલ વળતર ઈજા અંગે વળતર હોય તો એ લખાશે નહીં એમાં ડેશ થઈ જશે એ લખાશે નહીં. ત્યારબાદ શું આપેલું છે તો કે માલિક દ્વારા ડ્રાઈવરની સગવડવાળી 1.8 લીટરની ક્ષમતાવાળી મોટર મળેલ છે જેમાં તમામ ખર્ચા કોણ ભોગવે છે માલિક ભોગવે છે અને આ સગવડ અંગે પગારમાંથી માસિક 1,000 કાપી લે છે. હવે ડ્રાઈવરની સગવડ છે પેલા લખી નાખીએ મોટર કારની સગવડ ડ્રાઈવરનું એટલે ખબર છે આપણને 900 તો કમ્પલસરી આવશે. હવે ખર્ચા કોણ ચૂકવે છે માલિક તો માલિકમાં કોણ આવે 1800 અને 2400 પણ એમાં પણ રૂલ છે કે 1.8 લીટરથી વધુ કે ઓછું હશે તો 1800 વધુ હશે તો 2400 તો આમાં કેટલા આવશે 2400 અને 12 મહિના માટે થશે એટલે કે 900 વત્તા 2400 ગુણ્યા 12 એટલે કેટલા આવશે 39,600. ક્લિયર. ત્યારબાદ 10મું જોઈએ તો કે માલિક દ્વારા અમદાવાદમાં રહેઠાણની સગવડ મળેલ છે જેનું વાજબી ભાડું રૂપિયા માસિક 15,000 છે. માલિકે આપેલ ફર્નિચરની મૂળ કિંમત 4 લાખ છે. આ સવલત અંગે તેમના પગારમાંથી 16,550 ની કપાત થયેલી છે અને આ સવલતની નિયમ અનુસાર કરપાત્ર કિંમત 80,000. હવે આપણને એક વસ્તુ છે કે ઓમ આપણે જે મકાન આપે છે એના રૂલ્સ પ્રમાણે આપણે શોધીએ છીએ પણ અહીંયા આપણને કરપાત્ર જ આપેલી છે જે પણ વસ્તુ આપેલી છે કેવી આપેલી છે કરપાત્ર ડાયરેક્ટ જ લખાશે. 10મું મકાનની સવલત કેટલી આપેલી છે 80,000. જો ન કીધું હોય તો આપણે ગણતરી કરવી પડે. ત્યારબાદ 11મું જોઈએ માન્ય પ્રોવિડન્ટ ફંડમાં કંપનીનો ફાળો 45,200 છે અને કર્મચારીનો 38,000. આપણે હંમેશા કંપનીનો જ માન્ય લેખાશે. માન્ય પીએફમાં ફાળો કોનો માલિકનો કેટલો આપેલો છે તમને 45,200 આપેલો છે માઇનસ કરમુક્ત કેટલા નહીં મળે તો કે પગાર. હવે અહીંયા પગાર પણ લેવાનો પગાર કેટલો છે 3 લાખ તો કે 3 લાખ પ્લસ મોંઘવારી ભથ્થું આવે પણ મોંઘવારી ભથ્થામાં શું કીધો છે અને રૂલ કીધો છે કેટલા ભાગ ત્રીજો ભાગ જ નિવૃત્તિમાં થાય એટલે ત્રીજો ભાગ એટલે કેટલો થશે 50,000 એ જ આમાં પ્લસ થાય એટલે કેટલા આવ્યા 3,50,000
આપણને કેટલાની કર મુક્તિ મળે છે? 12% કર મુક્તિ મળે છે, તો એના 12%. એટલે કેટલા આવશે? 42,000. 45 200 માંથી 42,000 માઇનસ કરીએ આપણને, એટલે આપણને કેટલા મળશે? 3200. ક્લિયર? ત્યારબાદ જોઈએ 12મા નંબરમાં. તો કે શું કીધું છે કે કર્મચારી વતી માલિકે ચૂકવેલ અન્ય રકમો, એમાં ક્લબ ફી છે ને જીવન વીમા પ્રીમિયમ છે, બંને લખાશે. 12મું મોબાઈલ ખર્ચ લખાશે નહીં. કર્મચારી ખર્ચા કયા કયા આપેલા છે? ક્લબ ફી અને જીવન વીમા 10,000 ને 3,000, એટલે કેટલા થશે ટોટલ? 13,000. ક્લિયર? બધી ઇન્ફોર્મેશન થઈ ગયા. આ બધાનો શું કરી નાખશું આપણે? સરવાળો કરી નાખીએ. એટલે કે 3 લાખ, 1,50,000, 20,000, 5600, 1400, 7500, 12,000, 39,600, 80,000, 32,000 અને 13,000. ટોટલ કેટલા થશે? 6,32,000 ને 300. ક્લિયર? ત્યારબાદ માઇનસ કરીએ સ્ટાન્ડર્ડ કપાત. ખબર છે આપણને સ્ટાન્ડર્ડ કપાત કેટલી માઇનસ મળે? 50,000 મળશે. હવે વ્યવસાય વેરો માઇનસ. વ્યવસાય વેરો જો આપેલો હોય તો જ માઇનસ. અહીંયા કાંઈ વ્યવસાય વેરાની ઇન્ફોર્મેશન આપેલી નથી, એટલે ડેશ. 6,32,300 માઇનસ 50,000 એટલે કેટલા આવશે? 5,82,300. ક્લિયર? આખો દાખલો તમે જોઈ શકો છો. થેન્ક યુ.